વિહોતર ગ્રુપના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ગોકુળભાઈ કરમટીયા પોતાના વતન આંબલા પરત ફરતા ઠેર ઠેર તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। आंगणे अमे बधा भेगा थया छे। मारू भव्यथी भव्य स्वागत करवामां आव्युं छे। आ स्वागत करवानुं कारण के रबारी समाजनुं एक बहु मोटुं संगठन चाली रह्युं छे। इंडिया लेवलनुं संगठन चाली रह्युं छे। ए संगठननी अंदर गुजरातना प्रदेश प्रमुख तरीके ज्यारे मारी नियुक्ति थई छे, मारी ज्यारे वरणी थई छे, त्यारे हूँ अमदावादथी मारा वतन आंबला जई रह्यो छुं, त्यारे गामे गाम मारुं स्वागत भव्यथी भव्य स्वागत थई रह्युं छे। नारी भावनगरथी लई छेक आंबला सुधीमां गामे गाम स्वागत रबारी समाजनी अंदर एक उत्साह है, आनंद है और वडीलोनी अंदर खूब आनंद है। और सिहोर अत्यारे हाल सिहोर मुकामे सिहोरना नेहड़ामांथी रबारी समाजना युवानो आगेवानो बधाए साथे मळी अने भव्यथी भव्य मारुं स्वागत कर्युं छे। ए बदल हुं सौनो आभार व्यक्त करूं छुं। जय वडवाळा, जय विहोतर। खूब अभिनंदन, वेलकम। आज अमे अमरगढ़ गामे सारे अमरा रबारी समाजनो उत्साह और आनंद जोई अने खूब खूब अमे अमरी साथी गजगज उठे छे। कारण के अमरगढ़ गामना सर्व समाज तरफथी मारू सन्मान करवामां आव्युं। आ सन्मान एटला माटे करवामां आव्युं के रबारी समाजनुं एक मोटुं संगठन भारत लेवलनुं चाले छे। एमां गुजरातनो प्रदेशनो प्रमुख तरीके मारी नियुक्ति थई। એટલે अमरगढ़ गामना भाई श्री भरतसिंहभाई जिला पंचायतना प्रमुख पूर्व प्रमुख અને अलग अलग ज्ञातिना बधा समाजना भेगा थई, दलित समाज होय, मुस्लिम समाज होय, दरेक समाजना आगेवानोए मारुं सन्मान कर्युं। बदल हुं सौनो आभार व्यक्त करूं छुं। हमारा नागजीभाई आंबला अरे जीतरी अंदर नागजीभाई अमरा विहोतर ग्रुपना प्रदेशनी टीमनी अंदर जे सक्रिय है, एक्टिव है। અને આજે ભાવનગરથી લઈ અને છેક આંબલા સુધીના દરેક ગામની અંદર સન્માન થઈ રહ્યા છે। ભાઈ જીતુભાઈ જાદવ હોય, નાગજીભાઈ હાલ હોય કે કમલેશભાઈ ઉલવા હોય, ગોવિંદભાઈ હાલ હોય, દરેક સભ્યોએ સાથ સહકારથી આ એક ઝુંબેશ ઉપાડી અને વિહોતર ગ્રુપનું સંગઠન મજબૂત કરવા માટેના પ્રયત્નો કર્યા છે। અને આ સંગઠન આખા ભારત લેવલનું સંગઠન મજબૂત બને એના માટે થઈ બધા સક્રિય થયા છે। અને અમરગઢ ગામે મારું સન્માન કર્યું છે। એ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। मंचस्थ समाज श्रेष्ठीओ छे एमने फूलहारथी सन्मानित करवा माटे थઈને હું ચાલો તો સૌ આવ્યા રહેજો મુકાજો બધા હેરિયર લઈને જઈજો આભાર।
આભાર. યુનાઇટેડ ગ્રુપ ઓફ ગુજરાત અને ભાવનગરથી કરી રહ્યું છે. મંચસ્થ મહાનુભાવો સમાજ શ્રેષ્ઠી વિહોતર ગ્રુપ ભાવનગરના કે મીઠું બોલે ને ચલ હરે અને મલગી કાઢે પણ એને કાઢો કદી ન વાગજો હે બોલે હા પંક્તિ એટલે યાદ આવે છે. આપણો સમાજ તો દૂધમલ્યો સમાજ છે. આ સમાજ હંમેશા સચરાચર જગતનો હિત ઈચ્છવાવાળો સમાજ છે. પંચમહાભૂતની બનેલી આ સજીવ સૃષ્ટિનો રખેવાળ સમાજ છે. મોય હું પાડોશ પાણી મોડે જવા હે જોઈ કે હનુમાનના ગાળામાં નહીં ખાલી ક્યું ખાઈ છે. ઉમળમાં મોટો થયો એટલે આની તળાવ બધા પાણી ધૂમકા બહુ મારે છે. એટલે આ તાસીર અલગ છે આ દેશ અહીંથી આ વખત પડે છે. અને આ રત્નોની આગળ પણ જરૂર હતી. આપણા દીકરાઓ જ્યારે પોલીસ સ્ટેશનમાં બીજે ત્યાં આપણને બહુ તકલીફ પડતી. દીકરાઓ છે ત્યારે આપણે કહી શકીએ ગેર શબ્દ ન બોલો. બાકી આપણે કામ ફ્રી પડે કામમાં મુજારો તો આપણે આપણે કઈ આપઘાત કરી એવા શબ્દો મેં મેસેજ આવે આપણે માલદારી સમાજ નથી જરૂર હતી. માફ કરજો ઘણી વાર પોતે જ પણ બહુ સરસ ગમ્યું અને ગોકુળભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે આપણા સમાજનું રોશન કરતા રહે સમાજને ક્યાં એના મંત્ર સાથે કામ કરતું આ યુનાઇટેડ ગ્રુપ ઓફ ગુજરાતનું સંગઠન અને એ સંગઠન થકી આપણે સૌ સિદ્ધિના શિખરો એક નવી ઊંચાઈ સુધી પહોંચી શકીએ જ્યાં સુધી આપણું સંગઠન છે એ મજબૂત નહીં. ભાવનગર જિલ્લા વિહોતર ગ્રુપના અધ્યક્ષ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે વિહોતર ગ્રુપનું આખું માળખું એવું જબરદસ્ત તૈયાર કર્યું જે આજે અહીંયા દેખાય આવે. ભાવનગરની માટે એક આમલા બહુ મોટી સંખ્યામાં ગામે ગામ એટલું બધું ગોકુળભાઈનું સન્માન થયું. એનો યશ ન હોય તો જીતુભાઈ અમારી ગોષ્ઠી ચાલતી હતી ગોકુળભાઈ ભાવનગરમાં આનગરમાં. એટલે એવી ચર્ચા થઈ કે ભગવાન જ કેમ કહેવાય છે. એટલે મેં એમને કીધું કે હવે સાયન્સ સાથે જોડાયેલા છે, સાથે સાથે આધ્યાત્મિક સાથે અને ધર્મ સાથે જોડાયેલા છે. વાયુ વની પાસે એક માત્ર અ એટલે અગ્નિ અને ન એટલે નીર, આ પાંચ તત્વોથી અમારા વડવાળા ભગવાન બન્યા છે. તેનો જયકારો આપણે મોડો નહીં પડીએ. બોલો વડવાળા ભગવાન કી જય. ધન્યવાદ. આજે આમલા મુકામે વિહોતર યુવા ગ્રુપ ઘણા સમય પછી આ કામને કાઢક થઈ. 10 વર્ષ પહેલા નાનકડો એવો છોડવો વિહોતર યુવા ગ્રુપનો એ જિલ્લાની અંદર ભાઈ નાગજીભાઈ અને શહેરની અંદર મેં વાવ્યો. સમયાંતરે અમે થોડા ઉણા ઉતર્યા, અમે સ્વીકારી લઈએ છીએ થોડા ઉણા ઉતર્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત હોય બંને વધાવીએ થઈ રહ્યું હોય એટલી તપોવન ભૂમિ છે. જેમ જેવી રીતના કીધું કાકા કાકાએ કીધું કે ભાઈ આ ધરતીની કઈક વાત જ અલગ છે, એવી રીતના આ ધરતીની અંદર જો ખમીરાત છે, આગેવાનપણું છે, આ ધરતીની અંદર કઈક બાંધછોડ કરવાની પણ શક્તિ ધરાવે આ ધરતીમાં. આ ધરતીએ આપણા નિહાળાને ઘણું બધું મહાનુભાવો આવ્યા છે, ઘણા એવા સુરવીરો આવ્યા છે કે કાંઈક આખા ભાવનગર જિલ્લાની અંદર એનું નામ ગુંજતું છે. એવા શ્રી મેરાબા હોય, સીમાબા હોય, તેજાબા હોય, વાલાબા હોય,
નાના અને મોટા બંને ભીમા આપા હોય એવા દરેક રૂડા આપા હોય અને હાલમાં જ આપણું નેતૃત્વ જે કરી રહ્યા છે ભાવનગર જિલ્લાનું રબારી સમાજનું એવા મેહુર કાકા લોટુકા હોય, દરેકને આ નેહડાએ મોટા મોટા યોગદાનો આ બધાના આખા સમાજ ઉપર રહ્યા છે અને આ સમાજ આખો સમાજ આ ભાવનગર જિલ્લાનો આખો સમાજ આમલાજી ઉપર નજર મીટ માંડીને બેઠો છે. બાકી હું બધો જસ અને યશ આપું છું આ ભાવનગર જિલ્લા મેહુર ગ્રુપની ટીમને. મારી સામે બેઠેલા યુવાનોને જસ આપું છું કે આ યુવાનોએ મને પ્રતિત્વ સંભાળવા માટે અને મને ગુજરાતના સંગઠન સુધી મને પહોંચતો કર્યો. આ વડીલોના આશીર્વાદથી હું આખા ગુજરાતમાં સમાજનો સેવાકીય કાર્યમાં જોડાઈ શકું, સમાજને ઉપયોગી થઈ શકું, એ વડીલોના આશીર્વાદથી મને પ્રેરણા મળી છે. સાથે સાથે જ્યારે સમાજને જરૂર હોય, જ્યારે સમાજને કોઈ પણ કાર્ય કરવા માટે સમાજને મદદરૂપ થવા માટે જ્યારે પણ જરૂર હોય છે ત્યારે આમલામાંથી ખડા પગે આખું નેહડું ખડા પગે હાજર હોય છે. અને આ નેહડાને પણ હું વંદન કરું છું કે દરેક કાર્યોની અંદર નેહડું હપતી રહે છે, દરેક કાર્યોની અંદર એક નાના મોટા પ્રસંગની અંદર પણ નેહડું ખડા પગે ઉભા રહે છે. એના નેહડાના આગેવાનોને વડીલોને બધાને વંદન કરું છું. યુવતર ગ્રુપની રચના ઘણા ટાઈમ પહેલા થઈ, એમાં ઘણા બધા પ્રદેશ પ્રમુખોની માણા જેવી રીતના કમલેશભાઈ ઉલવાઈએ વાત કરી કે ભાઈ આ છોડ નાનો હતો અને એમાંથી ફેલાતો મોટો થતા અત્યારે વટવૃક્ષ જેવો મોટો વૃક્ષ જેવો થઈ ગયો છે અત્યારે. પણ એનો અને હજી આવતા વર્ષોની અંદર આપણે ઘણું બધું સેવાકીય કાર્યો કરી શકશું. સરકાર તરફથી આપણે પણ યોજનાઓનો લાભ સમાજને અપાવી શકીએ એવા હેતુથી આપણે બધા સાથે જોડાઈએ. અભિવાદિત કરતા વર્ષની લાગણી અનુભવું છું. આપ સૌએ ખૂબ હૂંફ આપી, પ્રેમ આપ્યો અને ખૂબ ગોકુળભાઈ સાપરે ચડી જાય એવી વાતો કરી. મારે ગોકુળભાઈના વખાણ નથી કરવા, મારે ગોકુળભાઈને ઠપકો આપવો છે. તમને જ્યારે કોઈ ઊંચું પદ મળે ત્યારે તમને ઝીરોબાની તાકાત હોય તો જ એ પદ આપણે સ્વીકારવું જોઈએ. આ જ્યારે તમારી ઊંચાઈ વધે છે ત્યારે તમારા જાણે અજાણે આ જગતનો નિયમ છે, ત્યારે તમારા પડકારો વધે છે. એ પડકારોને તમે કેવી રીતે લો છો? જો એ પડકારોને તમે હરીફ રીતે લો, તમે એ પડકારોને ચેલેન્જ તરીકે લો, એ પડકારોને તમારા પ્રતિસ્પર્ધી તરીકે લો, ત્યારે તમે નીચા ઉતરો છો. દરેક પડકાર તમારા વિકાસમાં તમને ઉપયોગી થતો હોય છે, તમારો બાધક નથી બનતો. તમે એવું માનો છો ફલાણે મારી ટીકા ટિપ્પણી કરી એટલે મારું બહુ અહિત થઈ ગયું, નહીં. અત્યાર સુધીના જગતના ઇતિહાસમાં જેટલા રાજભાઈ ડોક્ટર સાહેબ ક્યાં ગયા, હા, જેટલા સફળ થયા છે એ બધાને આવા પડકારોનો સામનો કરવો પડ્યો છે. તું કઈ વાડીનો મૂળો? ગાંધીજીને તે એનું ખૂંદતું હતું. આભાર માનું છું, મારા અંતરનો રાજીપો વ્યક્ત કરું છું. આવી નાની હૂંફ આપના તરફથી મળે અને એ સાથે સાથે ખાતરી આપું છું આપ સૌને કે ક્યાંય તમને એવું ધ્યાનમાં આવે કે ગોકુળભાઈ છે એના સ્ટેટમેન્ટ ઉપર અવિશ્વાસ છે તો તમે ટીકા ટિપ્પણી ઉપર ન પડતા મને કહેજો, અમારા પરિવારને કહેજો. તમને ક્યાંય એવું લાગે આ તમે એવો વિવાદમાં ન પડતા, કારણ કે વાત સમાજમાં થાય, પણ તમને ગોકુળભાઈ કે ગોકુળભાઈ દ્વારા જો કોઈ કાંઈ એવી ટીકા તો અમે જવાબદાર છીએ, અમને કહેજો. અને અમારો એ માને છે અમે લાફોય મારી એક છે ને બાબુ તો બિહારી એક છે, કેટલી ઘટના છે બે જાય એટલે બે જવું પડે.